2 લાખ 5 લાખ 10 લાખ 15 લાખ કરોડ ફટાફટ ઉતરી જાય ને એવું જ હોય છે. શોર્ટમાં તમારે પતાવવું છે, કાંઈ વાંધો નહીં. તો આ વિડીયો પહેલી વખત જે ઉપાય આપું છું એ ફર્સ્ટ ટાઈમ બતાવું છું. જે કરોડો રૂપિયાનો કરજો હોય ને ભાઈ, 7 દિવસ, કેટલા 7 દિવસની અંદર દૂર થઈ જશે. જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, કર્જ બાબતે ઓલરેડી ઘણા વિડીયોઝ મેં મૂકેલા છે, નાનાથી લઈને મોટા ઉપાય પણ આપેલા છે. પણ ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્ન, કમેન્ટ, મેસેજ આવતા હતા કે બહુ કરજામાં છીએ, પણ લોકોને ઉપાય કરવા નથી. સહેલું જ હોય છે, ફટાફટ કરજો દૂર થઈ જાય. 2 લાખ 5 લાખ 10 લાખ 15 લાખ કરોડ ફટાફટ ઉતરી જાય ને એવું જ હોય છે. મિત્રો, થોડીક ધીરજ સાથે ઉપાય કરવો પડે તો તમારો કરજો દૂર થાય. પણ કાંઈ વાંધો નહીં, તમારાથી નાના નાના ઘણા બધા ઉપાય નથી થતા, મોટા ઉપાય નથી થતા, મંત્ર જાપ નથી થતા. શોર્ટમાં તમારે પતાવવું છે, કાંઈ વાંધો નહીં. તો આ વિડીયો પહેલી વખત જે ઉપાય આપું છું એ ફર્સ્ટ ટાઈમ બતાવું છું. જે કરોડો રૂપિયાનો કરજો હોય ને ભાઈ, 7 દિવસ, કેટલા 7 દિવસની અંદર દૂર થઈ જશે. તો ફર્સ્ટ ટાઈમ આ વિડીયો બનાવું છું, તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો, અને હાઈપ બટન વાળા ફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. અને મેમ્બરશિપ નીચે આપેલું છે, જોઈન બટન છે, ફટાફટ જોઈન કરી લેજો. ગુપ્ત મહામંત્ર સિદ્ધિ, સાધના, ઘટના, અનુભવ, ચમત્કાર, ઘણું બધું ટોપ સિક્રેટ પ્રાઇવેટ વિડીયોઝ ઓનલી ફોર મેમ્બર્સ ત્યાં જ જોઈન થાય છે અને ત્યાં જ પોસ્ટ થાય છે. તો હવે કરજો છે, બરોબર. તો મિત્રો, કર્જને દૂર કરવા માટે પૈસા જોઈ, બધાને ખબર છે. માની લ્યો, ઉદાહરણ આપવું, કોઈ વ્યક્તિને 5 લાખનો કરજો છે. હવે એની પાસે 5 લાખ આવે તો એ વ્યક્તિ એને આપે, જ્યાંથી લીધા હોય અહીંયા મૂકે, તો એમાંથી બહાર નીકળે. પૈસા આવશે ક્યાંથી? તમે કમાવ છો, જે પણ આવક આવે છે રોજિંદા જીવનમાં વપરાઈ જાય છે, ઘર ખર્ચમાં વપરાઈ જાય છે, લાઇટ બિલ, ગેસ બિલ, જે કાંઈ પણ હોય, પોતાનો પર્સનલ ખર્ચો હોય ત્યાં વપરાઈ જાય છે. તો કાંઈ બચતું નથી, વધતું નથી, તો પૂરું કર્જ કેમ કરવું? તો મિત્રો, આજના વિડીયોની અંદર તમને એ જ માહિતી આપવી છે. ફટાફટ તમને વાત કરું તો મિત્રો, મંગળવારના દિવસથી આ ઉપાય શરૂ કરવાનો છે. પહેલી વાત, મંગળવારના દિવસે, હવે જો જે પોઈન્ટ ટુ પોઈન્ટ છે ને એ કહું છું, અને એ રીતે જ કરજો, વ્યવસ્થિત સાંભળજો એટલે ખ્યાલ આવે. સૌથી પહેલા મંગળવારના દિવસે તમારે 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે. રૂપિયાના સિક્કાની ઉપર 1 લવિંગ મૂકવાનું છે. 1 રૂપિયાનો સિક્કો, એની ઉપર 1 લવિંગ, ખાલી 1 જ માત્ર લવિંગ લેવાનું છે, માથે રાખવાનું છે, અને પકડી અને નજીકમાં હનુમાન દાદાનું મંદિર હોય ત્યાં જઈ દાદા પાસે રાખી દેવાનો છે. તમારે ઘરમાં કરવું હોય તો પણ તમે કરી શકો. પછી એનું શું કરવાનું એ છેલ્લે કહું, સાંભળો. હવે મંગળવારના દિવસે તમે હનુમાન દાદા, આપણે ઘરનું રાખીએ, ચાલો બહાર પણ કરી શકો, પણ ઘરે પણ ચાલે. હું અત્યારે ઘરની વાત કરું છું, જેથી બધાને ઇઝીલી સમજાઈ જાય સહેલાઈથી. મંગળવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં લાલ આસન ધારણ કરીને બેસવાનું છે, અને ધૂપ દીવો અગરબત્તી દાદાને કરવાના છે. મંગળવારે 7 હનુમાન ચાલીસાના જાપ કરવાના છે. 7 હનુમાન ચાલીસાના જાપ કર્યા બાદ 7 વખત કવન સો કાજ કઠિન જગમાં હી જો નહીં હોય તાત તુંબાઈ કિસ્કંદા કાંડની ચોપાઈ છે, લખેલું છે સ્ક્રીન ઉપર. એનો મતલબ શું થાય કે બજરંગબલી હનુમાનજી મહારાજ એવું કયું કામ છે કે જે તમે ન કરી શકો? મારા દાદા, મારો આટલો કરજો છે, દૂર થઈ જાય, ઉતરી જાય, એવી રક્ષા કરો, કૃપા કરો, શક્તિ મૂકો, શક્તિ પ્રદાન કરો. આ બોલ્યા બાદ 7 વખત હનુમાન ચાલીસા, 7 વખત ચોપાઈ. ત્યારબાદ એ સિક્કો છે, માથે 1 લવિંગ છે, એને દાદા પાસે મંદિરમાં મૂકી દેવાનું, ઘરમાં અથવા તો બહાર કોઈ પણ જગ્યાએ ચાલે. હવે શું કરવાનું છે? હવે આ સેમ વસ્તુ શનિવારે કરવાની. 1 મંગળ, જે વારથી આપણે શરૂ કર્યું, અને 1 શનિવાર, બરોબર છે. હવે આ મંગળવારથી લઈને 7 દિવસ, એટલે કે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમવાર, આ 7 દિવસ સુધી શું કરવાનું મિત્રો? જે હનુમાન ચાલીસા, 7 જાપ, 7 ચોપાઈ
બોલવાની છે 7 વખત અને લવિંગ મૂકી દીધું. ત્યારબાદ તમારે શિવલિંગ ઉપર, ઘરમાં તો શિવલિંગ બધાને હોય જ, ન હોય તો તમે બહાર મંદિરે પણ કરી શકો, શિવલિંગ ઉપર દૂધાભિષેક કરવાનો છે. બરોબર છે. એક વાટકી હોય કે પછી નાની લોટી હોય કે લોટો હોય. બરોબર છે. હવે દૂધાભિષેક કરતા સમયે, દૂધાભિષેક જ્યારે તમે કરતા હોય, બરોબર, ચાલુ હોય એ સ્થિતિ દરમિયાન તમારે બોલવાનું છે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ઓમ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ઓમ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ઓમ 7 વખત બોલવાનું છે. અને થોડું દૂધાભિષેક દાદા ઉપર કરવાનો. ત્યારબાદ જળાભિષેકથી ફરીથી એકવાર કરવાનું છે. બોલવાનું છે 7 જ વખત. તમે 2-3 વખત બોલ્યા, દૂધાભિષેક થઈ ગયું. પાછું 2-4 વખત બોલ્યા, પાણી જળાભિષેક થઈ ગયું. ટોટલ 7 વખત ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ઓમ બોલવાનું છે. આ વસ્તુ રોજ કરવાની છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમવાર સુધી કરવાની છે. બરોબર છે. અને હનુમાન દાદા પાસે એક રૂપિયાનો સિક્કો, એની ઉપર લવિંગ, એ મંગળવારે મૂકવાનું. ફરીથી શનિવારે બીજો રૂપિયાનો સિક્કો ને એક લવિંગ મૂકવાનું છે. હવે તમારી પાસે ટોટલ 2 સિક્કા, 2 લવિંગ આવી ગયા. ઘરના મંદિરની વાત કરું છું. બહાર કરતા હોય તો ભૂલી જવાનું છે. પછી ઘરના મંદિરમાં રાખતા હોય તો સોમવારે 7મો દિવસ પૂરો થાય પછી શું કરવાનું? મિત્રો, એ રૂપિયાનો સિક્કો છે ને, જરૂરિયાતમંદ લોકોને આપી દેવાનો છે. કોઈ પણ વ્યક્તિને આપી દેવાનો છે. અને લવિંગ એ પણ સાથે આપી દેજો. જો લવિંગ લેવાની કોઈ ના પાડે કે અમારે નથી જોતું કે અમે આ નથી રાખતા, બરોબર છે, ખાલી સિક્કો આપો, તો સિક્કો દઈ દો. લવિંગને કોઈ પણ નદીમાં પધરાવી દેવાનું છે. કચરામાં નાખવાનું નથી, નાળામાં નાખવાનું નથી. સ્વચ્છ નદી હોય ત્યાં તમે ફેંકી શકો. બરોબર છે. પધરાવી શકો. ફેંકો તોય ચાલે, એવું નથી ન ફેંકાય. અથવા તો મૂકી દો જળમાં તોય ચાલે. હવે આ વસ્તુ કરવાથી શું થશે? મિત્રો, પહેલા તો હનુમાન દાદા પાસે તમે પ્રાર્થના મૂકશો. હવે જો હજી એક વાત ક્લિયર કરી દઉં, દાદાને 1 રૂપિયો નથી જોતો. દાદા ખાલી આમ આંખ બંધ કરીને આશીર્વાદ એ નથી. વાત ખાલી આમ નખ આમ કરે ને ત્યાં કરોડો નહીં, અબજો, ખરબો રૂપિયા છે ને ઢગલો થઈ જાય. દાદાને પૈસા નથી જોતા, લવિંગ એ નથી જોતું, એક ભાવ જોઈ છે એમને. પણ આ ધન લાભ માટે ઉપાય છે, કર્જમાંથી મુક્ત થવા માટે ઉપાય છે. જે ઓમ નમઃ હનુમતે આવેશાય સ્વાહાનો મહામંત્ર છે. બરોબર છે. કેમ હનુમાન દાદાને સામે બોલાય છે? કારણ કે કર્જમાંથી મુક્તિ મળે. એવી જ રીતે આ સેમ ઉપાય છે. ફરી એકવાર ક્લિયરલી સહેલાઈથી કહી દઉં જેથી બધાને યાદ રહે. તમારે ઘરના મંદિરમાં કરો તોય ચાલે, બહાર કરો તોય ચાલે. મંગળવારના દિવસથી શરૂ કરવાનું છે. ઘરના મંદિરમાં બેસવાનું છે. ધૂપ દીવો અગરબત્તી દાદાને કરવાના છે. ત્યારબાદ 1 રૂપિયાનો સિક્કો, એની ઉપર 1 લવિંગ દાદા પાસે મંદિરમાં મૂકી 7 વખત હનુમાન ચાલીસા, 7 વખત કવન સોકાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી બોલવાનું છે. ને દાદાને પ્રાર્થના કરવાની છે, દાદા 7 દિવસની અંદર મારો આટલો કરજો છે એ દૂર થઈ જાય, એવી દયા કરો, કૃપા કરો, શક્તિ મૂકો દાદા. હવે એ થઈ જાય. ત્યારબાદ શું કરવાનું છે? તરત જ શિવલિંગ ઘરમાં બિરાજમાન હોય, શિવલિંગ ઉપર થોડું દૂધાભિષેક કરવાનું છે. ત્યારબાદ જળાભિષેક કરવાનું છે. એ કરતા સમયે શું બોલવાનું છે? ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ઓમ 1 વખત, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ઓમ 2 વખત, 7 વખત બોલવાનું છે. અને મહાદેવને પ્રાર્થના કરવાની છે. હવે બીજા દિવસે એટલે કે બુધવારે ફક્ત શિવલિંગનો ઉપાય. બરોબર છે. ગુરુવારે શિવલિંગનો ઉપાય. એવી રીતે 7 દિવસ એટલે કે સોમવાર આવે ત્યાં સુધી શિવલિંગનો ઉપાય કરવાનો છે. પણ શનિવાર જ્યારે આવે ત્યારે ફરી 1 વખત 7 હનુમાન ચાલીસા, 7 વખત ચોપાઈ અને રૂપિયો અને લવિંગ મૂકી દેવાનું છે દાદા આગળ. હવે આ 7 દિવસ પતી ગયા પછી શું કરવાનું? તો કે એ રૂપિયો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દેવાનો છે, અથવા એની સાથે અમુક રકમ જોડીને આપી હોય તો એ તમારા ઉપર છે. અને લવિંગ જે છે નદીમાં પધરાવી દેવાનું છે, કચરામાં નથી નાખવાનું. અથવા તો નદીમાં તમે જવાના ન હોય તો કોઈ કહે અમે આટલા દિવસ, આટલા મહિના પછી અહીં જવાના છીએ ત્યાં પધરાવશું, તમારા ઉપર છે. મિત્રો, આ ઉપાયથી હનુમાન દાદા એવી કૃપા કરશે, ગમે એટલા રૂપિયાનો કરજો હોય ધીમે ધીમે ઉતરી જશે. નવી નવી ઓપોર્ચ્યુનિટી મળશે. નોકરી કરો છો તો સારી નોકરી મળશે. ધંધો કરો છો તો નવા ઓર્ડર મળશે, ડીલ મળશે, સારો ધંધો ચાલશે. ધીમે ધીમે આવક વધશે અને વધશે આવક એટલે તમે કર્જમાંથી મુક્ત થઈ જશો. પણ એક ધીરજ, ભરોસો જરૂરી છે. લોકોને ચમત્કાર જોઈ છે. આ મંત્ર બોલું, કરજો ઉતરી ગયો.
આમ કરી નાખું, ફટાફટ થઈ ગયું. એમ નો થાય ભાઈ. તો બધા એ જ કરે, બરોબર છે. ઉછીના લઈ આવે, લાખો રૂપિયા, હાલો મંત્ર બોલો, થઈ ગયું. એમ નો થાય. આ ઉપાય છે ને ખૂબ જ કામ આવશે અને સહેલું છે. એવું નથી કે વધારે પડતું મહેનત કરવાની કે કાંઈ નથી, સહેલું છે. ફક્ત મંગળ શનિ 7 વખત હનુમાન ચાલીસાને ચોપાઈએ તો બધા બોલી જ શકે. અને ન બોલી શકાય એમ હોય તોય બોલવાનું તમારા માટે છે, કોઈ બીજા વ્યક્તિ માટે તો તમે નથી મદદ કરતા ને ભાઈ, બરોબર છે. તો આ ઉપાય ખાસ કરજો, બધાને લાભ મળશે ભાઈ, બરોબર છે. નાનામાં નાનાથી લઈને મોટામાં મોટી ગમે એવડો કરજોની રકમ હોય ને એ થઈ જશે દૂર. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયો શેર કરજો, જેથી બધાને લાભ મળે. જે કોઈ વ્યક્તિ કર્જમાં હોય એમાંથી બહાર નીકળી શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરજો. નીચે આપેલું છે સબસ્ક્રાઇબ બટન, બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો, અને હાઈપ બટન છે વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી જશે. અને મેમ્બર્સ ઓનલી મેમ્બરશિપ જોઈન બટન છે JOIN, ફટાફટ ખાસ જોઈન કરી લેજો. આજકાલમાં જ એક વિડીયો ફરી મૂકવાનો છું અને ઓલરેડી ઘણા વિડીયો મૂકેલા છે. ગુપ્ત મહામંત્ર સિદ્ધિ સાધના ઘટના અનુભવ ચમત્કાર ઘણું બધું ત્યાં અપલોડ થતું હોય છે. તો મોજ કરો, ચિંતા ન કરો. હવે કર્જ ન લેતા, ધ્યાન રાખજો. અને આ ઉતારવા માટે આ ઉપાય હવે જે મંગળવાર આવે ને ત્યારથી જ શરૂ કરી દેજો ભાઈ, ભૂલ્યા વગર. સવારે થાય, સાંજે થાય, બરોબર છે. તો દાદા બધાને મોજમાં રાખે છે પ્રાર્થના સાથે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. હા, જય સિયારામ.